કરવાનું છે તો કે આપણે શાકભાજી ફ્રૂટ બધું જે વસ્તુ ઘરે લાવીએ છીએ રસોઈ બનાવવા માટે, બરોબર? તો ઈ આપણે ધોઈને ઉપયોગ કરવો જોઈએ. કેવી રીતે? રસોઈ બનાવવાની હોય અથવા આપણે ફ્રૂટ સુધારીને ખાવાનું હોય તો એને પહેલા આપણે ધોવું પડે. શું કરવું પડે? શું કામ ધોવું પડે? તો કે એની ઉપર દવા છાંટી હોય. શું કર્યું હોય? દવા છાંટી હોય, રોજે રોજની ધૂળ ઉડી હોય, કોઈના ગંદા હાથ અડેલા હોય તો ઈ બધું આપણે પહેલા 2 પાણીથી સરસ ઘસીને ધોઈ નાખવાનું અને પછી ફ્રૂટ છે ઈ સુધારીને ખાવાનું અથવા શાક સુધારીને આપણે બનાવવાનું, બરોબર? તો કેવી રીતે કરશું? તો આપણે એક મોટું વાસણ લેવાનું. શું લેવાનું? વાસણ લેવાનું. એમાં પાણી લેવાનું. શું લેવાનું? પાણી કેટલું લેવાનું? તો કે આપણું શાક ડૂબે એટલું પાણી લેવાનું, બરોબર? તો જો અત્યારે મારી પાસે શું છે? દૂધી છે, મરચા છે, ટિંડોરા છે, ટમેટા છે ને લીંબુ છે, બરોબર? તો આપણે ટિંડોરા કરવા હોય તો ટિંડોરાને આપણે પહેલા સુધારવા પડે, બરોબર? તો કેવી રીતે? એની કઈ છાલ ઉતરે નહીં. તો આપણે જો ઈ પાણીમાં નાખ્યા, બરોબર? એને બરોબર ઘસીને આપણે ધોવાના. શું કરવાના? ધોવાના. પછી એને પાણીમાંથી કાઢી લેવાના, બરોબર? તો તમે એને આ પાણી છે ઈ કેવું તમને દેખાશે? ગંદુ દેખાશે. કેવું દેખાશે? તો એમાં તમે જોશો તો ધૂળ કેટલી બધી આવી ગઈ. જો આવી ગઈ. જો પાણી આપણે કેવું લીધું હતું? ચોખ્ખું લીધું હતું. કેવું? પણ આપણે શાક ધોયું તો શાકની ઉપર જે ધૂળ હતી ઈ બધી એમાં આવી ગઈ, બરોબર? તો જો આપણે આ શાક ધોયું ન હોત, બરોબર, અને સીધું સુધારીને આપણે જો ખાધું હોત તો આ બધી ધૂળ ક્યાં જાત? આપણા પેટમાં, બરોબર? બધી ધૂળ ક્યાં જાત? આપણા પેટમાં જાત. એવી રીતે આપણે ટમેટા હોય, બરોબર? તો ટમેટા એને બરોબર પેલા પાણીમાં ધોઈ નાખવાના અને પછી આપણે એને સુધારવાના. ધારો કે આ દૂધી છે તો દૂધીને સીધી સુધારાય નહીં, એની છાલ ઉતારવાની હોય. શું કરવાનું હોય? પણ છાલ ઉતારતા પહેલા આપણે એને પાણીથી બરોબર ધોઈ નાખવાની અને પછી આપણે એની છાલ ઉતારીને કટકા કરીને આપણે એને બનાવવાનું, બરોબર? હવે લીંબુ છે તો લીંબુ કઈ આપણે શાક બનાવીએ નહીં, શરબત બનાવીએ, દાળ શાકમાં નાખીએ તોય તે આપણે એને પહેલા ધોઈ નાખવાના અને પછી એને સુધારીને એનો રસ કાઢવાનો, બરોબર? ધોયા વગરના એકેય શાક કે ફ્રૂટ આપણે